આ તો જગતના નાથનો ઉલ્લેખ. ભૈરવને મારવા ગયા જાય છે, એની છાતી ઉપર અખિલ બ્રહ્માંડનો માલિક જ્યાં પગ મૂકે ને ત્યાં તો ભૈરવ બોલ્યો કે અરે વાલા તમે કોણ છો? અરે મારે તો ગુરુનો આશીર્વાદ છે, બાલીનાથ બાવાનો આશીર્વાદ છે કે મને આ ધરતી ઉપર મારા ગુરુ ભાઈ સિવાય કોઈ મારી નહીં શકે. એટલી જોત જોતામાં તો બાલીનાથ બાપુ આવી પહોંચાને વાત કરી કે અરે બાળ તું કોણ છો? તું કોઈક દૈવી શક્તિ છો? ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક બોલ્યો કે ભલે સાધુ, આજ તારી સાધુતાનો હું નાશ નથી થવા દેતો. જ્યારે તે મને ગોદડી ઓઢાડી ને એ દિવસ તો મેં તને એક ક્ષણે તો મેં તને મારો ગુરુ માની લીધો તો તારી સાધુતાનો નાશ ન થાય. આ દુનિયામાં જ્યારે જ્યારે સાધુઓને તકલીફ પડી છે ને ત્યારે જગતનો નાથ સાધુઓના કામ કરવા આવ્યો છે. અને ભૈરવે કીધું કે વાલા તો તમે મારા ગુરુ ભાઈ થયા. ત્યારે રામાપીરને વિચાર આવ્યો કે હવે આને મારાથી મરાય નહીં. અને આજે પણ પોકરણ ગઢની ધરતીમાં નજર કરજો, ભૈરવની સમાધિ જીવિત છે. જીવિત સમાધિઓ 3 છે રણુજામાં. એક ભૈરવની, એક જગતના બાપ રણુજાના રાજ